ચારે તરફ ધુમાડો, બધું જ ધૂંધળું, રહસ્યમય પડછાયાઓમાં ખોવાયેલું. અહીં ઇતિહાસ મૌન છે, કંઈ જ નથી બતાવતું. કદાચ એટલા માટે જ કાળા ઓઢણમાં લપેટાયેલી આ કથાનો દરેક શબ્દ પોતે જ ઇતિહાસ બની ગયો છે. ચંદ્રકાંતાની વાર્તાએ ઇતિહાસની આ વિસરાયેલી યાદને સૌંદર્ય અને જાદુઈ રંગોથી એટલી રહસ્યમય બનાવી દીધી કે આજે પણ લોકો કહે છે કે રાજકુમારી ચંદ્રકાંતા રાત્રે પોતાના મહેલમાંથી ગુપ્ત માર્ગો દ્વારા બહાર નીકળે છે, ફરે છે, પણ શું શોધવા માટે? આ કોઈ જાણતું નથી. આ કથા છે અદ્વિતીય સૌંદર્યની મલિકા ચંદ્રકાંતાની. આ રહસ્ય છે અય્યારોના રહસ્યથી ભરેલા વિજયગઢ કિલ્લાનું. આ કહાની છે એવા દરવાજાઓની જે માત્ર રાત્રે જ ખુલતા હોવાનું કહેવાય છે અને જેમની પાછળ ખજાનો છુપાયેલો છે. કોઈ માટે આ માત્ર કલ્પના છે તો કોઈ માટે વિજયગઢના રહસ્યમય દરવાજા અને તેની ગુપ્ત સુરંગો હકીકત છે. વિજયગઢ કિલ્લો પહાડની ટોચ પર બનાવવામાં આવ્યો હતો. અહીં માત્ર રાજવંશ માટે જ નહીં પરંતુ કિલ્લાની પ્રાચીરની અંદર આખું એક શહેર વસાવવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય પ્રજાના ઘરો પણ હતા અને રાજાનો મહેલ પણ. ધીરે ધીરે કિલ્લાની અંદરના મોટા ભાગના બાંધકામો ધરાશાયી થતા ગયા, પરંતુ રાજાએ બનાવેલો મહેલ અને સુરક્ષા માટે ઊભી કરાયેલી અભેદ્ય દિવાલોના કેટલાક ભાગો આજે પણ અસ્તિત્વમાં છે. હવે આ પહાડને જુઓ. કહેવાય છે કે મહેલમાંથી નીકળતી અનેક સુરંગો આ ખીણમાં આવેલી ગુફાઓમાં નીકળે છે. પહાડની અંદર ઘણા ભોયરા બનાવવામાં આવ્યા હતા. કેટલાક રહસ્યમય દરવાજા મહેલની અંદર હતા, જ્યારે કેટલાક આસપાસના ગાઢ જંગલોમાં બનાવવામાં આવ્યા હતા. અનેક ફૂટ પહોળી પથ્થરની પ્રાચીર પાછળ ઉભેલો ઇતિહાસ આજે પોતાના વિસરાયેલા સુવર્ણ ગૌરવ પર આંસુ વહાવે છે. રાજવંશોની કીર્તિ ગાથા ગાતી આ વારસાગત ધરોહર એક દિવસ એ જ ખીણમાં સમાઈ જશે, જે તેની શક્તિ અને વૈભવની સાક્ષી રહી છે. हजारों साल पुराने इस किले का बड़ा ही महत्व है. कहा जाता है कि इस किले को अजय दुर्ग कहा जाता था. अजय दुर्ग यानी कि ऐसा किला जिस पर कोई विजय प्राप्त न कर सके. अगर गद्दारी ना होती तो अंग्रेज भी इस किले पर राज नहीं कर सकते थे. महाभारत काल से इस किले का महत्व जुड़ा है. कहते हैं कि जरासंध को यहीं पर बंदी बनाया गया था और साथ ही साथ यहां पर कई राजवंशों ने राज भी किया था. गुप्त राजवंश, गुज्जर प्रतिहार और राजा विजयपाल ने इस किले का पुनर्निर्माण कराया. और आखिरी राजा यानी कि जय सिंह, जिन्हें काशी नरेश कहा जाता है, उन्होंने इस किले पर राज किया था. કિલ્લાની અંદર રહેલા લોકોના ઘરો, બજારો અને સૈનિકોની છાવણીઓ જેવા તમામ બાંધકામોના નામો નિશાન પણ હવે ગાયબ થઈ ચૂક્યા છે. સદીઓના સમયગાળામાં પ્રકૃતિએ તેમને વૃક્ષો અને ઝાડીઓની આડમાં ઢાંકી દીધા છે. જમીન ખોદીને એ બાંધકામોને શોધવા, તે પણ આખા પહાડમાં, તે અમારી ક્ષમતાની બહારની વાત હતી.
પરંતુ કિલ્લાની પ્રાચીરમાંથી પણ અનેક ગુપ્ત માર્ગો નીકળતા હતા, તેથી અમે સૌ પ્રથમ કિલ્લાની બાઉન્ડ્રીની તપાસ શરૂ કરી. विजयगढ़ किले के उस जगह पर हम मौजूद हैं जिसे डिफेंस वॉल कहा जाता है, यानी कि वो दीवार जिसके जरिए दुश्मनों पर निगरानी रखी जाती थी. इस दीवार पर बड़े बड़े झरोखे बनाए गए. उन झरोखों से दुश्मनों की गतिविधियों पर निगरानी रखी जाती थी और साथ ही साथ जो भी अगर दुश्मन वार करना चाहे तो उस पर पलटवार भी किया जाता था. लेकिन धीरे धीरे ये जो वॉल है, यानी कि ये जो दीवार है, वो क्षतिग्रस्त होती जा रही है और ये पूरा किला ही क्षतिग्रस्त हो चुका है. लेकिन एक बात तो साफ है कि किले के साथ में हमारा इतिहास भी क्षतिग्रस्त होता जा रहा है. કિલ્લાની ચારે બાજુ બનાવાયેલા આ વિશાળ બુર્જો પરથી દૂર સુધી નજર રાખવામાં આવતી હતી. પ્રાચીર પર અનેક દરવાજા હતા, પરંતુ તે બધા પ્રવેશ માટે નહોતા. તેમાંના કેટલાક દરવાજા દુશ્મન સેનાને ભૂલ ભૂલૈયા જેવા માર્ગોમાં ફસાવી દેવા માટે બનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે આવા ભૂલ ભૂલૈયા પણ અય્યારોએ જ બનાવ્યા હતા. કિલ્લાનો મુખ્ય દરવાજો અત્યંત વિશાળ હતો અને તેની અંદર અતિથિની એવી નિશાની છુપાયેલી હતી જેને લોકો ચંદ્રકાંતા સાથે જોડે છે. वैसे तो किला अब अवशेषों में ही बचा हुआ है, लेकिन ये पॉइंट बहुत ही खूबसूरत दिखता है. वैसे तो खंडर बन चुका है, लेकिन यहाँ पर एक बहुत ही दिलचस्प चीज देखने को मिलती है. कुछ लोग यहाँ कहते हैं कि चंद्रकांता और विजेंद्र के बारे में इस किले पर कुछ भी नहीं मौजूद है. लेकिन ये देखिए, कुछ लोगों का ये भी मानना है कि यहाँ पर चंद्रकांता के प्यार की कहानियां लिखी गई थी, जिसकी वजह से यहाँ पर देखिए ये चंद्रकांता बताई जाती हैं और यहाँ पर विजेंद्र बताए जाते हैं. और देखिए युद्ध की पूरी कहानी यहाँ पर दिखाई जा रही है और एक कोई भाषा लिखी गई है. इतिहासकार बताते हैं कि वो भी यहाँ पर जो लिखी हुई लिपियां हैं उसे पढ़ नहीं पाए. लोग शायद नहीं पढ़ पाए, इसलिए चंद्रकांता और विजेंद्र की कहानी को कई लोग यहाँ पर काल्पनिक भी मानते हैं. લોકોના જણાવ્યા અનુસાર કિલ્લામાં અનેક જગ્યાએ એવી પ્રાચીન લિપિઓ જોવા મળે છે. દાવો કરવામાં આવે છે કે આ લિપિઓમાં તિલસ્મી દરવાજા ખોલવાની રીતો લખેલી હતી, પરંતુ અય્યારોની પરંપરા સાથે તેને વાંચવાનું જ્ઞાન પણ સમય સાથે લુપ્ત થઈ ગયું. विजयगढ़ किले पर 7 सरोवर हैं. उन्हीं में से ये प्रमुख सरोवर है जिसका नाम है राम सरोवर. इसकी मान्यता ये है कि आज भी कांवड़िए यहाँ का जल लेकर शिवजी पर अर्पित करने के लिए जाते हैं. लेकिन किंवदंतियां ये कहती हैं कि सरोवर बड़ा ही तिलिस्मी है. इस सरोवर से बर्तन निकलते थे, यानी कि जब भी कोई यहाँ पर राहगीर आता था, खाना बनाने के लिए बर्तन मांगता था, तो इस सरोवर उसे बर्तन देता था. उसके बाद राहगीर खाना बनाकर बर्तन फिर से सरोवर में डाल देते थे. मतलब सोचिए ये सरोवर कितना तिलिस्मी था. लेकिन धीरे धीरे किंवदंतियां ये कहती हैं कि धीरे धीरे जब चोरी होने लगी उन बर्तनों की, तब से इसका तिलिस्म कम होता चला गया. કથાઓ તો એટલી છે કે લોકો એવું પણ કહે છે કે અંગ્રેજોથી બચાવવા માટે રાજાએ પોતાનું સોનું આ તળાવમાં ફેંકી દીધું હતું. અંગ્રેજોએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ આ તળાવોના રહસ્ય સુધી પહોંચી શક્યા નહીં અને ખજાનો પણ તેમના હાથે लाग्યો નહીં. આટલા ઊંડા તળાવમાં સ્વયં ઉતરવું અથવા કોઈ ગોતાખોરને મોકલવો જોખમથી ખાલી નહોતો. તેથી અમે મહેલ તરફ આગળ વધ્યા. મહેલ હવે જર્જરિત થઈ ગયો હતો, પરંતુ તેની નક્કાશીઓ, તેના ઓરડાઓ અને તેમની રચનાઓના ભૂતકાળના વૈભવનું જીવંત ચિત્ર રજૂ કરતી હતી. વિચાર કરો, ખંડેર બની ગયા પછી પણ જો આ મહેલ એટલો ભવ્ય દેખાય છે, તો પોતાના સુવર્ણ યુગમાં તે કેટલો મનમોહક, વૈભવી અને અદ્વિતીય રહ્યો હશે. મહેલમાં ફરતા ફરતા ઘણો સમય વીતી ગયો. અમે દરેક ખૂણાને અત્યંત સાવધાનીપૂર્વક નિહાળ્યો અને જ્યાં શક્ય બન્યું ત્યાં તેની તપાસ પણ કરી, પરંતુ ક્યાંય કોઈ ગુપ્ત દરવાજો જોવા મળ્યો નહીં.
પરંતુ અમારી અને અમારા પહેલા અહીં આવેલા લોકોના નિષ્ફળ પ્રયાસો પાછળ એક કારણ પણ જણાવવામાં આવે છે. तिलिस्म क्या है? आसान भाषा में कहें तो एक ऐसा माहौल, एक ऐसी दुनिया जो जादू से बंधी हो, जो आपकी दिमाग की समझ से परे हो. ऐसी गुफाएं, ऐसा किला, ऐसे दरवाजे जो जादू से बांध दिए गए हों. और उसको समझने के लिए आपको तिलिस्म का ज्ञान होना चाहिए. यानी कि जैसे कि ये पिलर जो है, अगर मैंने इसको अपने तिलिस्म से बांध दिया तो ये खुलेगा कैसे, ये हटेगा कैसे? ये सिर्फ मेरे ही तिलिस्म के ज्ञान से हट सकता है. ऐसे ही कई गुफाएं, ऐसे ही कई दरवाजे, ऐसे ही कई जगहें, ऐसे ही कई बंद कमरे इस किले में मौजूद थे जो तिलिस्म पे बंधे हुए थे. और वो तिलिस्म उन्हीं के साथ दफन हो गए जिन्हें उनका ज्ञान था. અય્યારીનું જ્ઞાન અમને ક્યાં હતું? અમે તો માત્ર અમારી કિસ્મત અજમાવી રહ્યા હતા. શું ખબર સમયની સાથે ચમત્કારની પકડ નબળી પડી ગઈ હોય અને દિવાલ કે જમીનની અંદર છુપાયેલો કોઈ માર્ગ અમને દેખાઈ જાય. અમે મહેલની બહાર નીકળ્યા. હવે શું કરવું, ક્યાં જવું અને શોધ ક્યાંથી શરૂ કરવી? અમે આ જ વિચારી રહ્યા હતા. ત્યાં અચાનક કોઈક દેખાયું. हमने जो बुक किताबें पढ़ी हैं इसके ऊपर, तो उसमें ये लिखा है कि ये राजकुमारी जो यहाँ की थी चंद्रकांता, उनका ये महल था. और ये जो आप देख रहे हैं ये कॉरिडोर है पूरे सारे. और यहाँ पे दास दासियाँ, उनके सिक्योरिटी वाले ये लोग रहते थे, क्योंकि आप जानते हैं पहले के लोगों में ये था. इनमें से कोई कमरा ऐसा कुछ? हाँ, कमरा ये कह सकते हैं कि आप जहाँ खड़े हैं यही कमरा है. मतलब जो अभी ये जो प्रांगण दिख रहा है वो कमरा है? कमरा है. अच्छा. क्योंकि राजकुमारी का कमरा कक्ष छोटा नहीं होता. हाँ 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 हाँ. लेकिन कॉरिडोर कैसे है फिर यहाँ पे? ये एक तरीका तिलिस्म था के महल. और जब इस तिलिस्म को तोड़ा गया तब ये माना जाता है कि ये ऊपर आया, क्योंकि आप जो अभी देख रहे हैं माना ये जाता है कि इसके कई गुना नीचे ये महल था. अच्छा. हाँ, मतलब तो हो सकता है कि आप जहाँ खड़े हैं यही कमरा है, इसके नीचे कमरा हो सकता है. इसके नीचे भी एक कमरा? हाँ, इसके नीचे कमरा हो सकता है. આવા અનેક દાવા અમે સાંભળી ચૂક્યા હતા, પરંતુ તેમને સાચા માનવા માટે અમને મજબૂત પુરાવાની જરૂર હતી. अब ये जैसे कि ये बाहर आया हुआ है, तो ऐसे कुछ और भी जगह हैं जो बाहर आई हैं ऊपर? हाँ, तिलिस्म से? आपको बहुत सारी चीज़ें दिख जाएंगी ऐसे बाहर आई हुई. उधर की तरफ जाएंगे तो आपको द्वार भी दिखेंगे जो कि बाहर माने जाते हैं कि ऐसा लिखा हुआ है कि तिलिस्म के बाद ये बाहर आए. एक चीज और जो क्योंकि आप यहीं के हैं तो जी. मुझे बताइएगा कि यहाँ पर कोई गुफा भी है, क्योंकि कहा जाता है कि गुफा में ज्यादा तिलिस्म होता था. हाँ जी, गुफा तो है. आइए मैं आपको दिखा देता हूँ. हाँ. और उस गुफा में ये भी माना जाता है कि चंद्रकांता को जब बांधा गया था तिलिस्म से, तो उन गुफाओं के ऊपर उनको बांधा गया था. आइए. એ વ્યક્તિ અમને ખીણના કિનારા સુધી લઈ ગયો. ये कहाँ लेकर आ गए आप? ये पहाड़ियाँ हैं, लेकिन वहाँ पे गुफा है जो कि पेड़ों के पीछे है, जो कि हल्की दिखाई दे सकती है आपको. और माना जाता है ये कि उन गुफाओं में अभी भी 250 लोग जाके छिप के रह सकते थे. और इन गुफाओं में जाने का रास्ता? इन गुफाओं में जाने का रास्ता इस किले में से ही था. और उनको पत्थर से बंद कर दिया गया है. और ये भी कहा जाता है कि अभी भी इन पहाड़ियों के बीच में ऐसी कई गुफाएं मौजूद हैं जिसमें कई 100 लोग छिपे रह सकते हैं. આ ચટ્ટાનોની રચના જ એવી હતી કે તેમાં ગુફાઓ હોવી કોઈ આશ્ચર્યની વાત નહોતી. પરંતુ શું આ ગુફાઓ કિલ્લા સાથે જોડાયેલી હતી? શું તેમાં કોઈ ખજાનો છુપાવવામાં આવ્યો હતો? અથવા તેમાં રાજવંશના કોઈ ઐતિહાસિક રહસ્યો દટાયેલા હતા? આ બધું જાણવું લગભગ અશક્ય હતું. इन गुफाओं में जाने का कोई और रास्ता नहीं था, मतलब इस किले के जरिए? इस किले के अंदर से ही था, जिनको अभी भी पत्थर से बंद कर चुका गया है. सोचे कि इतनी बड़ी बड़ी गुफाएं इन पहाड़ों में छुपी हुई हैं जिनमें जाने का रास्ता कहीं भी नहीं दिखाई दे रहा है. नीचे खाई है, पहाड़ है, और जैसा कि इन्होंने बताया कि गुफाएं वहाँ पर हैं. इस पूरे किले में कहीं भी वो रास्ता नहीं दिखाई देता, क्योंकि तिलिस्म से कहते हैं और लोग बताते भी हैं कि बांधा हुआ है, और जिसकी वजह से इन गुफाओं में कोई जाने का रास्ता
हमें हमारे कैमरे के जरिए तो नहीं दिखाई दे रहा है। ગુફા સુધી પહોંચવા માટે આ ખાઈમાં ઉતરવું અથવા નીચેની ચઢાણ કરવું અત્યંત જોખમી હતું. એવી સ્થિતિમાં અમારી પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો અને તે હતો રાત્રિના સમયે શોધખોળ કરવી. કારણ કે સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા મુજબ સમય અને ભૂગર્ભીય પરિવર્તનોના કારણે તિલસ્મી દરવાજાઓની શક્તિ નબળી પડી ગઈ હતી. તેના કારણે દરવાજાઓના કિનારાઓમાં તિરાડો પડી ગઈ હતી. દિવસ દરમિયાન આ તિરાડો દેખાતી નહોતી, પરંતુ રાત્રે ક્યારેક ક્યારેક તેમની અંદરથી ખજાનાની ચમક દેખાઈ જતી હોવાનું કહેવાતું હતું. દાવા મુજબ કેટલાક આદિવાસીઓને આવી જ રીતે કેટલાક ગુપ્ત માર્ગો મળી ગયા હતા, જેનાથી તેઓ અશરફીઓ અને સોનું મેળવવામાં સફળ થયા હતા. જો કે આ ઘટના સ્વતંત્રતા પહેલાની હોવાનું કહેવાય છે. ધીમે ધીમે સાંજે ઢળવા લાગી અને રાત્રિના અંધકારે આખા વિસ્તારને પોતાનામાં સમાવી લીધો. જોખમ તો હતું, પરંતુ અમારી પાસે અંતિમ માર્ગ જ બાકી હતો. અમે ફરી એકવાર મહેલની અંદર પ્રવેશ કર્યો. સૌ પ્રથમ મહેલના આંગણાને ખૂબ જ ધ્યાનથી નિહાળ્યું. કશું જ દેખાયું નહીં. પછી ત્યાં ઉભેલા થાંભલાઓની અનોખી રચનાની તપાસ કરી. ત્યાં પણ નિષ્ફળતા મળી. ત્યારબાદ અમે ઓરડાઓની અંદર તપાસ શરૂ કરી, પરંતુ ત્યાં પણ અમારી ટોર્ચના પ્રકાશ સિવાય કોઈ બીજી અજાણી કે રહસ્યમય રોશની જોવા મળી નહીં. દરેક પસાર થતી ક્ષણ સાથે અંધકાર વધુ ઘેરો બનતો જઈ રહ્યો હતો. આખી રાત ત્યાં રોકાઈ રહેવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો અને ગુનાહિત તત્વો સાથે અથડામણનો ભય હતો. ઘણી વખત પગ નીચે ચરમરાટ કરતી પાટિયાઓના અવાજ વચ્ચે અમને કોઈ બીજી આહટ સંભળાતી હતી. નિરાશા અને ભય ધીમે ધીમે અમારા પર હાવી થવા લાગ્યો. અમે પાછા ફરવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યાં જ એક અજાણી અવાજે અમને ચોંકાવી દીધા. कौन है? પરંતુ જવાબ આપવાના બદલે તેણે માત્ર સલાહ આપી. कौन है वहाँ पे? કદાચ તેને અમારા અહીં આવવાનું કારણ અને અમારી શોધ વિશે પહેલાથી જ જાણ હતી. ક્યાંક એ જ વ્યક્તિ તો નહોતી જેને અમે દિવસ દરમિયાન મળ્યા હતા. ये आवाज कहाँ से आई? लेकिन कोई दिखाई भी नहीं पड़ रहा है. देखो. हवा भी बहुत तेज चल रही है और मुझे लगता है कि पंडित जी थे शायद जो मंदिर में यहाँ पर बैठते हैं, वो शायद जाते जाते हमें बोल कर गए हैं कि चले जाएं, लेकिन दिखाई नहीं पड़ रहा है. अचानक से आवाज़ आई और मतलब कुछ दिखाई नहीं पड़ रहा है. चलते हैं अब यहाँ से, बहुत अंधेरा भी हो चुका है. आइए चलिए चलिए. મંદિરના કપાટ બંધ થયાને કલાકો વીતી ચૂક્યા હતા. તે પછી સામાન્ય રીતે બધા લોકો પહાડ પરથી નીચે ઉતરી જતા હોય છે. એ વ્યક્તિ ખરેખર પંડિતજી હતા કે કોઈ બીજું, તે તપાસવાનો સમય પણ નહોતો અને ન તો અમે કોઈ જોખમનો સામનો કરવા તૈયાર હતા. તેથી અમે નીચે ઉતરી જવાનું નક્કી કર્યું.
દિવસ દરમિયાન અમને મહેલમાં કંઈક વિશેષ જોવા મળ્યું નહોતું અને રાત્રે ખજાનાની ચમક દેખાય છે એવો દાવો પણ સાબિત થઈ શક્યો નહીં. વાસ્તવમાં મહેલમાં સુરંગો અથવા ગુપ્ત માર્ગો હોવા કોઈ અસામાન્ય વાત નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને આવા ઘણા માર્ગો સાવચેતી રૂપે બંધ કરાવી દીધા હતા. શક્ય છે કે એવી કેટલીક સુરંગો આજે પણ અસ્તિત્વમાં હોય. હવે વાત રહી તિલસ્મી દરવાજાઓ, ગુપ્ત માર્ગો અને ખજાનાની, તો તેનું સત્ય જાણવા માટે માત્ર એક જ રસ્તો છે. ये बहुत जांच पड़ताल की बात है। अगर किले की जांच पड़ताल कायदे से की जाए, इसके लिए वैज्ञानिक आए, किले को देखें। लेकिन हमारे यहाँ दिक्कत ये है ना, किला है तो गिरे, कोई दिक्कत नहीं है। अगर हम ये मान जाएं कि किला नहीं गिर रहा है, वो हमारी हिस्ट्री गिर रही है, तो शायद बात बन जाए। उस किले का कायदे से सर्वेक्षण होना चाहिए और वैज्ञानिक सर्वेक्षण होना चाहिए और पता लगाया जाना चाहिए जितनी भी दंत कथाएँ हैं उन दंत कथाओं का सच क्या है। जो पुराने किले बनते थे, सुरक्षा के दृष्टि से उनकी गुफाएं, उनमें गुफाएं बनाई जाती थीं। एक जगह से दूसरी जगह तक जाने का रास्ता, सुरक्षित जगह पहुंचने का रास्ता ये बनाया जाता था। लेकिन मुझे देखने में नहीं आया विजयगढ़ किले पर, लेकिन ये हो सकती है, संभव है कि ये हो। તેથી જ્યાં સુધી આ તમામ રહસ્યો પર વૈજ્ઞાનિક પ્રકાશ પડતો નથી ત્યાં સુધી ચંદ્રકાંતાની વાર્તા વાંચો. ભલે તે કલ્પના હોય, પરંતુ તેના સાથે જોડાયેલી ઐતિહાસિક ધરોહરને જરૂરથી નિહાળો. પ્રવાસી તરીકે આ સ્થળની મુલાકાત લો, ભારતના ગૌરવશાળી ઇતિહાસનો એક જીવંત અંશ અનુભવો. તિલસ્મની આ દંતકથાઓને તમારી કલ્પનામાં જીવો. શું ખબર વધતા પ્રવાસનથી આ કિલ્લાનું ભવિષ્ય બદલાઈ જાય અને આ વીરાન વિજયગઢ ફરી એકવાર જીવંત બની ઉઠે. કારણ કે અહીં સોનું કે ચાંદી ભલે ન હોય, પરંતુ આ ઐતિહાસિક ધરોહર કોઈ પણ ખજાનાથી સેંકડો ગણું વધુ મૂલ્યવાન છે.